હાથીખાના ખાતે એપીએમસી માર્કેટ પણ છેલ્લા 10 વર્ષથી સફાઈ કર્મચારીઓ કોન્ટ્રાક્ટના બેઝ પર મહેનત મજૂરી કરી રહ્યા છે। તેઓ તેમને કાયમી તેમજ વેતન વધારાની માંગણી કરતા માર્કેટના સત્તાધીશોએ ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા। ત્યારે છેલ્લા 10-12 વર્ષથી મહેનત કરતા સફાઈ કામદારોએ તેમના ન્યાય માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ એપીએમસીની સામે 151 કલાકની ભૂખ હડતાળનું રણસીંગું ફૂંકી આંદોલનના શ્રી ગણેશ કર્યા છે। હાલના તબક્કે સફાઈ સેવકને મળતા રોજમદાર વેતનમાં કાયમી મોંઘવારીમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ થઈ પડ્યું છે। વેતનમાં વધારો કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે। આ લોકોને લઘુત્તમ વેતન દર કરતા ઘણું જ ઓછું વેતન આપીને એમનું શોષણ કરતા હતા। સંગઠને જ્યારે એમની પાસે રજૂઆત કરી ત્યારે એના સંચાલકોએ એને કોન્ટ્રાક્ટરના હવાલે સોંપી દઈ લઘુત્તમ વેતન દર જેટલું વેતન આપ્યું પણ કોન્ટ્રાક્ટરના હવાલે સોંપી દીધા। પરંતુ આ લોકોની 10 વર્ષની નોકરીને ધ્યાનમાં લઈ એપીએમસી દ્વારા આ લોકોને કાયમી કર્મચારીઓ તરીકે ગણવા જોઈએ અને એ લોકોને કાયમીના હક્કો આપવા જોઈએ। એના બદલે આ લોકોએ કોન્ટ્રાક્ટરને સોંપતા અમારો વિરોધ છે અને આજે અમે ગઈકાલે સવારે 10 વાગ્યાથી 151 કલાકના સતત રાત દિવસના ઉપવાસનો કાર્યક્રમ આપેલો છે। સીધા કોન્ટ્રાક્ટ લાવીને ઉભા થઈ ગયા અને અમને કહી દે કે કોન્ટ્રાક્ટમાં નોકરી કરવી હોય તો જ કરો, નહીં તો છૂટા થઈ જાઓ। એ લોકોના ઘર કાયદેસર અમને એ રીતના છૂટા કરી દીધા। અને બીજું કે અમને અત્યારે 10 વર્ષથી જૂના હતા, અમારા હક બક કશું અત્યારે છે નહીં।